નમસ્કાર, ટીવી9 વિશેષ સાથે હું છું ખુશ્બુ. અરે, તારું પેપર કેવું ગયું? કેટલા માર્ક્સનું ના આવડ્યું? બોર્ડની એક્ઝામ આપી રહેલા વિદ્યાર્થીઓને આજે વારંવાર અનેક વ્યક્તિઓ દ્વારા આ જ પ્રશ્નનો સામનો કરવો પડ્યો હશે. અને હોય પણ કેમ નહીં, દરેક મા બાપને એ ચિંતા સતાવતી હોય છે કે તેમના બાળકે કેવો દેખાવ કર્યો છે. પણ જો આ પ્રશ્નને બદલે તમે તમારા બાળકને એમ કહી દો કે આજની વાત છોડીને આવતીકાલના પેપરની તૈયારી શરૂ કરી દે, તો કેવું રહેશે? આવી તો ઘણી નાની નાની વાતો છે જેનાથી એક્ઝામ દરમિયાન બાળકનો માનસિક તણાવ વધી જાય છે. અને તે ના થાય તે માટે જ તમે તમારા બાળક સાથે આ સમય દરમિયાન એવો વ્યવહાર રાખો જેનાથી તેને પ્રેરણા મળે. સાથે જ ડાયટ ચાર્ટ પણ એવું જ રાખો કે જે તેને અનુકૂળ હોય. આ જ વિષય પર આજે ચર્ચા કરીશું મારી વિશેષ રજૂઆત પપ્પુ પાસમાં. પરીક્ષાનો ભય બાળક પર હાવી ના થઈ જાય તે માટે પહેલા તકેદારી રાખવી પડશે વાલીઓએ. પરીક્ષા દરમિયાન બાળક સાથેનું પેરેન્ટિંગ ઘણું જ અગત્યનું છે. સાથે જ આ સમયે તેના ખોરાકનું પણ પૂરતું ધ્યાન પણ જરૂરી છે. તમારા બાળકનો આત્મવિશ્વાસ વધારવા તમારે એને તે અહેસાસ કરાવવો પડશે કે તમે હંમેશા તેની સાથે છો. શરૂ થઈ ગઈ પરીક્ષા. માત્ર વિદ્યાર્થીઓની જ નહીં, વાલીઓની પણ શરૂ થઈ અગ્નિ પરીક્ષા. કેવી રીતે બનાવશો તેને આસાન? કેવી રીતે દૂર કરશો પરીક્ષાનો ડર? એક્ઝામ એક્ઝામ ને બસ એક્ઝામ. જ્યાં જુઓ ત્યાં આ જ હાવ જોવા મળે છે. પછી એ વિદ્યાર્થી હોય કે માતા પિતા, સમય તો કોઈની રાહ જોતો નથી. અને આખરે આ પરીક્ષા થઈ ગઈ શરૂ. પણ શું તમે ઈચ્છો છો કે તમારું બાળક કોઈ ચિંતા કે ટેન્શન સાથે પરીક્ષા આપવા બેસે? નહીં ને. દરેક માતા પિતા એવું જ ઈચ્છે કે તેમનું બાળક કોઈ પણ જાતના ડર કે ટેન્શન વગર પરીક્ષા હોલમાં પ્રવેશ મેળવે. પણ એવી તૈયારી માટે બાળકો પહેલા તૈયાર થવું પડશે માતા પિતાને. બાળક સાથે માતા પિતાનો વ્યવહાર જેટલો મજબૂત અને હળવો હશે તેટલા જ તેઓ પણ રહેશે રિલેક્સ. પેપર પૂરું થતા જ તેને સોલ્વ કરી ચેક કરવાને બદલે પછીના પેપરની તૈયારીમાં તેને વ્યસ્ત કરો. અને મોડી રાતના ઉજાગરા પણ ન કરાવો. એને એ અહેસાસ ન થવા દેશો કે તમારે તેની પાસેથી ઘણી જ આશાઓ છે. અને જો એ આશા પૂર્ણ નહીં થાય તો તમારા સપના તૂટી જશે. બની શકે કે માતા પિતાના સપના પૂર્ણ કરવાના ટેન્શનમાં જ બાળક પેપરમાં પૂરતું ધ્યાન ન આપી શકે અને તેને કોઈ ડર સતાવ્યા કરે. ખરેખર આવા સમયે વાલીએ હંમેશા એને પ્રોત્સાહન આપવાની જરૂર છે, એને મોટિવેટ કરવાની જરૂર છે કે ભાઈ પેપર અત્યાર સુધી આખા વર્ષમાં તે જે કંઈ બી મહેનત કરી કશો વાંધો નહીં, હવે તારા જે કંઈ બી પરિણામ આવશે તે અમને સ્વીકારે છે. એ બાબતની અંદર તું કોઈ પણ જાતની ચિંતા રાખ્યા વગર પેપર લખ અને પેપરનું જે પરિણામ આવશે એ અમને સ્વીકારે છે. બીજું, ઘણીવાર વિદ્યાર્થીઓ પણ ભૂલ કરતા હોય છે અને સાથે સાથે વાલી પણ ભૂલ કરતા હોય છે. આ ભૂલ એવી છે કે જેની અંદર વિદ્યાર્થી પરીક્ષા આપીને બહાર નીકળે એવો તરત પેપર સોલ્વ કરવા બેસી જાય છે. એ ખરેખર ન થવું જોઈએ. પરીક્ષા શરૂ થઈ ગઈ છે. તે સમય દરમિયાન પેરેન્ટિંગનું જેટલું મહત્વનું છે તેટલું જ અગત્યનું છે બાળકનો ડાયટ ચાર્ટ. ઘણા વિદ્યાર્થીઓ મોડી રાત સુધી વાંચન કરે છે તો કેટલાક વિદ્યાર્થીઓ વહેલી સવારે ઉઠીને પરીક્ષાની તૈયારી કરે છે. તો આ સમય દરમિયાન ખોરાક પણ એવો જ રાખવો જે શરીરને રાખે એકદમ સ્ફૂર્તિદાયક અને સાથે સાથે જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે. સાથે સાથે જ પેપર મેનેજમેન્ટ જેવી ટેકનિક પણ હળવા એટીટ્યુડથી. જો પરીક્ષા દરમિયાન શરૂઆતનું પેપર ખરાબ જાય તો બાળકને ઠપકો આપવાને બદલે તેને આગળના પેપરની તૈયારી કરવાની પ્રેરણા આપો. કારણ કે જે થઈ ગયું છે તે બદલાઈ જવાનું નથી, પણ જે પેપર્સ બાકી છે તેની તૈયારી શક્ય છે. આ પ્રકારની નાની નાની વાતો તમારા અને બાળકના આત્મવિશ્વાસમાં અનેક ઘણો વધારો લાવશે અને તે પોઝિટિવ એટીટ્યુડથી પરીક્ષા પણ સફળ રીતે પાર પડશે. સ્પેશિયલ રિપોર્ટ ટીવી9. પરીક્ષા દરમિયાન કેવી રીતે રાખશો બાળકો સાથેનું વર્તન? શું ખવડાવશો બાળકોને? એ વિષય પર ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એજ્યુકેશન કાઉન્સિલર કેસી શાહ તેમજ ડાયટિશિયન લીઝા શાહ. આ બંનેનું ટીવી9 સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સર, સૌથી પહેલા હું આપને પૂછવા માંગુ છું કે જ્યારે પણ બાળક એક્ઝામ આપીને બહાર નીકળે છે સૌથી પહેલો પ્રશ્ન તેને એ જ પૂછવામાં આવે છે કે કેવું ગયું પેપર, કેટલા માર્ક્સનું આવડ્યું, કેટલા માર્ક્સનું ના આવડ્યું. તો એના માટે બાળકોનું રિએક્શન કેવું હોય છે, એમને માનસિક કેવી અસર થતી હોય છે એ પ્રશ્નોની? મોટાભાગે એવું જોવામાં આવે છે કે જ્યારે બાળક પેપર આપીને બહાર નીકળે ત્યારે એના મનમાં એક એવો ભાવ હોય છે
બે સ્થિતિનું નિર્માણ થઈ શકે, જેની અંદર પેપર જો ખૂબ સારું ગયું હોય તેની અપેક્ષા હોય કે હું બહાર જેવો નીકળું એવું તરત જ મને મારા પેરેન્ટ્સ ખૂબ સામેથી વધાવી લે અથવા સરસ મજાની મને પ્રોત્સાહિત કરતી કોઈ વાત કરે. પરંતુ ઘણીવાર આનાથી વિપરીત થાય છે કે બાળક કદાચ 85 માર્કનું લખીને આવ્યું હોય અને 10 માર્કનું એનાથી છૂટી ગયું હોય તો પેરેન્ટ્સ એને મોટિવેટ કરવાના બદલે પેલા 15 માર્કનું કેમ છોડીને આવ્યો, મેં તને આટલું બધું તૈયાર કરાવડાવ્યું હતું, મારી મહેનત પાણીમાં ગઈ, આ બધી વસ્તુની જ્યારે વાતો પેરેન્ટ્સ દ્વારા થાય છે ત્યારે પેરેન્ટ્સની આ મનોવૃત્તિને કારણે બાળકના મનમાં એક નાનકડો અપરાધ ભાવ ઉભો થાય છે કે હું મારા મમ્મી પપ્પાની અપેક્ષાઓને પૂર્ણ કરી શકું એવી ક્ષમતા મારામાં લાગતી નથી, અને એની અસર એના આવનાર પેપર, બીજા જે પેપર આપવાના છે એના ઉપર થતી જોવા મળે છે. અને મા બાપની આ વૃત્તિ કે ભાઈ આ એક પેપરમાં થોડું બગડ્યું છે તો બીજા પેપરની અંદર થોડી વધારે મહેનત કરીને સુધારી લે અને એ આશયથી એને વધુ ને વધુ એના પર પ્રેશર મૂકીને એને વધુ માર્ક્સ ખેંચવા માટેની વૃત્તિ કરતા જોવા મળે છે, જે ખરેખર બાળકોને સારા પરિણામ માટે નહીં પરંતુ એનાથી વિપરીત પરિણામ તરફ લઈ જવાની શક્યતાઓ વધુ દેખાય છે. જી, તો લીઝાબેન, જો ડાયટની વાત કરીએ તો જ્યારે બાળક પરીક્ષા આપવા જાય છે એ પહેલા ખાસ શું ડાયટનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ કઈ વસ્તુઓ આપવી જોઈએ અને કઈ વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ જ્યારે પરીક્ષા આપવા જઈ રહ્યો છે ત્યારે? એટલે યુઝ્યુઅલી આપણે ત્યાં પરીક્ષાઓ સવારના ટાઈમે હોય, એટલે જો તમારું 9-10 વાગ્યાનું પેપર હોય તો નાસ્તો અવશ્ય કરીને જવું જોઈએ. બાળકને ગમે તેટલું એ વખતે મન હોય કે ના હોય હલકો ખોરાક આપવો જોઈએ ને, એટલે સપોઝ દૂધ આપી દો, સાથે કંઈ હલવું તમારું થેપલું, ઢેબરું, પરોઠું અથવા એકાદ ફળ પણ એની સાથે આપી શકાય, જેવી રીતે તમે કેળું આપી દઈ શકો, જેનાથી એનું પેટ ભરાઈ જાય અને કાર્બોહાઈડ્રેટ હોવાને લીધે એના અંદર તમારા મગજમાં કાર્બોદિત પદાર્થો જતા હોય છે, એટલે તમને યાદશક્તિ બી સારી રહેતી હોય છે અને વધારે પડતી ભૂખ લાગવાથી જે ભૂલી જવાના પ્રોબ્લેમ્સ થતા હોય એ ના થઈ શકે. પણ જો 2 વાગ્યાની એક્ઝામ હોય તો બાળકને હલકું જમાડવું, ભૂખ કરતા 80% જ જમવું, વધારે પડતું ખાઈને જવાથી ઊંઘ આવવાના અને એવા બધા પ્રશ્નો પણ થઈ શકતા હોય છે. જી, અને સર મોટા ભાગે જોવા મળે છે કે ઘરે આવે બાળક એટલે એ ટેલી કરવા બેસે, મમ્મી પપ્પા એની સાથે બેસે કે ચાલ તે આટલા માર્ક્સનું લખ્યું છે તેમાંથી કેટલું સાચું કેટલું ખોટું, કેટલા માર્ક્સ આવશે એની ધારણાઓ બંધાવા લાગે છે. તો એના કારણે જે આવતીકાલનું પેપર હોય છે, બીજા દિવસનું પેપર હોય છે, એમાં કોઈ વિપરીત અસર પડી શકે? ચોક્કસ પડી શકે, કારણ કે આ પહેલા પણ મેં કહ્યું એ રીતે કે બાળક જ્યારે પોતે જે નક્કી કરીને, લક્ષ્યાંક નક્કી કરીને એને પેપર આપવાની તૈયારી કરીને ગયા હોય છે અને એમાં થોડું પણ એને ક્યાંક કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય ને એને જે ધાર્યું એ પ્રમાણે લખી ના શક્યું હોય, પરંતુ જ્યારે પેપર સોલ્વ કરે છે ત્યારે એના ટાર્ગેટ જે ટોટલી પર્સન્ટેજ નક્કી કરેલા હોય એમાં એને લાગે કે આની અંદર મારા 5 કે 7 માર્ક કે 10 માર્ક કપાશે, એને કારણે મેં જે નક્કી કર્યા છે એ માર્ક્સ નહીં આવે તો મારે પપ્પાએ જે મારી પાછળ ખર્ચો કર્યો છે, મમ્મીએ જે મારી પાછળ આખી વર્ષ મહેનત કરી છે એ બધી પાણીમાં જશે અને એને કારણે એના મનમાં જે ફ્રસ્ટ્રેશન આવે છે અને એ આવનાર પરિણામ અને આવનારી પરીક્ષાઓ ઉપર બહુ વિપરીત અસર કરે છે. એટલે પેરેન્ટ્સ તરીકે એક વિદ્યાર્થીને અથવા પોતાના સંતાનને હંમેશા એને મોટિવેટ કરી શકાય કે બેટા જે આવશે તારી મહેનત તે કરી છે અને અમે પણ તારી પાછળ જે કંઈ બી આપણે ભેગા થઈને જે મહેનત કરી છે, જે કંઈ પરિણામ આવશે એ તારે અને મારે સ્વીકારે છે, કોઈ ચિંતા નથી, કોઈ ડર ના રાખીશ અને આવનારી પરીક્ષાની આપણે તૈયારી સારી રીતે કરી શકીએ. એ પ્રકારનું જો કોઈ સરસ મજાનું મોટિવેશન સંતાનોને મા બાપ તરફથી મળે તો મા બાપને પણ શાંતિ રહે અને બાળકને પણ વધુ સારી રીતે કામ કરવાનો ઉત્સાહ મળે. લીઝાબેન, આપણે વાત કરી કે બાળક જ્યારે એક્ઝામ આપવા જાય છે એ પહેલા એને શું ખાવું ને શું ના ખાવું, પણ બાળક સ્કૂલની બહાર નીકળ્યું, એક્ઝામ આપીને નીકળ્યું, એના પછી એનો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ? એટલે એવું કંઈ ખરું કે સ્કૂલમાંથી બહાર નીકળ્યો તો તરત એને મમ્મી પપ્પા લીંબુ પાણી કે એવું કંઈ આપે, એ જરૂરી છે શું? હા, એટલે કારણ કે દિવસ દરમિયાનનો પાણીનો જે ભાગ આપણે દિવસમાં 12-15 ગ્લાસ લેવું જોઈએ. પાણી સરખી રીતે પીવાતું હોય તો એના લીધે બાળકને એના અવયવો સારી રીતે કામ કરે છે, મગજ સારી રીતે કામ કરે છે. પણ ડ્યુરિંગ એક્ઝામ લગભગ બાળકો બહુ પાણી પી શકતા નથી અને ઉતાવળમાં લખવામાં એ લોકોને, તે ઉપરાંત લીંબુ તમે શરબત આપો તો એની અંદર શુગર, થોડું સોલ્ટ નાખ્યું હોય તો બાળકને એ વખતે તરત એનર્જી મળી રહે છે, એટલે એ ઘણું ફાયદાકારક થાય છે. અને ઘરે આવે એવું બી એને હળવો ખોરાક આપવો અને પરીક્ષા દરમિયાન વધારે પડતા ચા કોફી, એટલે ટેવ હોય તો થોડી અડધો-પોણો કપ પી શકે પણ વધારે પડતા ચા કોફી અવોઇડ કરવા જોઈએ એ લોકોએ. જી બિલકુલ. અત્યારે દર્શક મિત્રો જોડાયા છે ફોન લાઈન પર. જી મોહસિનભાઈ, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે બેન ને સાહેબ ને જી કે મારા બાબો 7મા ધોરણમાં ભણે છે અત્યારે. જી જી, પ્રશ્ન જણાવો. હા, 7મા ધોરણમાં ભણે છે પણ ભણવામાં છેલ્લા 1 વર્ષથી બહુ જ
ધ્યાન આપતો નથી, બહુ વાર કહેવામાં આવે છે પણ કઈ સમજતો નથી વાત ને. માઇન્ડ બહુ સરસ છે એનું, પણ એ ધ્યાન આપતો નથી ભણવામાં. અત્યારે રમતમાં બહુ જીવ છે. એના માટે હવે શું કરવાનું, યોગ્ય સલાહ આપશો જરા? જી સર, શું કહેશો આપ? 7મા ધોરણનું બાળક એટલે અને આપણે કીધું એ પ્રમાણે હોશિયાર છે, ધમાલ કરે છે, તો સીધું લોજિક તો એ જ છે કે જે બાળકો હોશિયાર હોય એ જ બધું ધમાલ કરતા હોય. અને જે ધમાલ કરે છે એની ચંચળતા છે. અને તમે કહ્યું એ પ્રમાણે તમારી અપેક્ષા છે કે બાળક ભણવું જોઈએ, અથવા સીધો હિસાબ છે કે ભણવું જોઈએ, પરંતુ એની પાસે બેસાડીને એને રમવાનો સમય એક નક્કી કરાવી શકાય કે બેટા તું રમ, એની સામે અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ભણવું પણ એક જીવનનો ભાગ છે, ભણવું જ પડશે. તો એની સાથે રમવાનો સમય, સાથે સાથે એ કયા સમયે ભણશે, કયા સમયે એનું હોમવર્ક કરશે, અથવા જો આપ ટ્યુશનમાં મોકલતા હોય તો ટ્યુશનમાં કયા સમયે જશે, એની સાથે બેસાડીને એક વાત નક્કી કરાવી લેશો તો એ મારું માનવું છે કે આપને સંપૂર્ણપણે સહકાર આપશે. જી, અત્યારે અનેક કોલર છે આપણી સાથે. જી રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી, પ્રશ્ન જણાવો રમેશભાઈ. હેલો. જી. હવે આપણે જે પરીક્ષા આપવા વિદ્યાર્થી જયારે જાય છે, જી, ત્યારે એના વાલી સાથે અમુક એટલા બધા સગા જતા હોય છે કે જે તેને ટેન્શનમાં કરી નાખે છે. જી, એ બરાબર લાગે છે? જી સર, વાલી સાથે સગા કાકા, મામા, માસી બધા જતા હોય છે. હવે એજ્યુકેશન ની અવેરનેસ જે વધી છે એને કારણે કેવું થયું છે કે ભાઈ 12 સાયન્સમાં હોય કે 10મામાં હોય, એક સામાજિક રીત રિવાજનો એક ભાગ બની ગયો છે કે ભાઈ વિશ કરવા જવું, અને મેક્સિમમ વિશ કરવા માટે લોકો આવે ત્યારે વિદ્યાર્થીઓનો સમય બગડે એ ખરેખર ન હોવું જોઈએ. અને સમજદાર વાલીઓ જે હોય છે એ ઘણીવાર ખાલી ફોનથી વિશ કરી દેતા હોય છે, અને એ પણ સ્ટુડન્ટને પણ ડિસ્ટર્બ કર્યા વગર. તો એક સમજદારી વ્યક્તિ તરીકે અને એક સભ્ય સમાજના વ્યક્તિ તરીકે આપણે વિદ્યાર્થીને પરીક્ષા સમયે ડિસ્ટર્બ કરવાના બદલે એમને ફક્ત ફોનથી વિશ કરી દઈએ તો પણ વધુ સારું છે. કારણ કે જ્યારે વિદ્યાર્થીઓના ઘરે વિશ કરવા જતા હોય છે ત્યારે એના ઘરના વ્યક્તિઓની સરાભરામાં પડી જતા હોય છે કે ભાઈ એને આ વખતમાં લાગી જવું પડે, એને કારણે સતત ડિસ્ટર્બ થાય. એટલે આ ખરેખર ન હોવું જોઈએ, એ વધુ હિતાવહ છે. જી લીઝાબેન, ઘણા બાળકોને એવી ટેવ હોય છે કે રાત્રે મોડે સુધી એ લોકો જાગીને વાંચતા હોય છે, તો એ સમય દરમિયાન એ લોકોને ઊંઘ ના આવે અને એ લોકો એકદમ સ્ફૂર્તિલી રીતે એ લોકો વાંચી શકે, એ માટે એમણે કઈ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ? એટલે એ લોકોએ છે ને સાંજનું જમવાનું વહેલું જમી લેવું જોઈએ. રાત્રે બહુ મોડેથી જમવાથી નેચરલી ઊંઘ તમારી વધારે જલ્દી ઇન્ડ્યુસ થતી હોય છે. એટલે સાંજે તમે 7, 7:30 જમી લો, અને જમાય પછી રાતના 8, 8:30, 9 વાગે હલકો ખોરાક લઈ શકે, જેવી રીતે સૂપ પી શકે. મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે વધારે પડતા ચા કોફી ના પીવા જોઈએ, કારણ કે પછી સપોઝ 1, 1:30, 2 વાગે બી સૂઈ જવું હોય તો ચા કોફી વધારે પીધા હોય તો એના લીધે લોકોની ઊંઘ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. એટલે એ લોકોને તમે બોર્નવિટા વાળું દૂધ આપી શકો, કોલ્ડ કોકો આપી શકો, કોલ્ડ ચોકલેટ પી શકે, અથવા પછીથી સિરિયલ ને દૂધ લઈ શકે. એવી રીતે રાત્રે હલકો ખોરાક લે જેથી કરીને એમને વાંચવાનું બી ગમે, અને વધારે પડતા ચા કોફીનું સેવન કરશે તો ઊંઘ તો ડિસ્ટર્બ થશે જ એ લોકોની. જી બિલકુલ સાચી વાત છે. સર, હું આપને પૂછવા માંગુ છું કે એવા ઘણા માતા પિતા જોવા મળે છે કે બાળકને, કેટલાક બાળકોને એવું હોય છે કે રાત્રે જાગીને એ લોકો વાંચે, જ્યારે કેટલાક બાળકોને એવી ટેવ હોય છે કે વહેલા સવારે ઉઠીને એ લોકોને વાંચે તો જ યાદ રહે. પણ મા બાપની એવી એક સાયકોલોજી હોય છે કે નહીં, મારું છોકરું તો રાત્રે 4 વાગ્યા સુધી જાગીને વાંચે છે, આ વાંચે છે, તું કેમ નથી વાંચતો? તો એવા માતા પિતાને કેવી રીતે સમજાવવા? મોટા ભાગે તમામ મા બાપોમાં આ એક સામાન્ય મુશ્કેલી એ જ છે કે હંમેશા પોતાના બાળકની સરખામણી અન્ય બાળક સાથે સતત કરતા જોવા મળે છે. ચાહે તે ભણવાની બાબતમાં હોય, ચાહે તે ખાવાની બાબતમાં હોય, ચાહે તે ઊંઘવાની બાબતમાં હોય. ખાસ કરીને પરીક્ષા સમયે હું તમામ વિદ્યાર્થી મિત્રોને લાભ માટે હું તમામ વાલીઓને રિક્વેસ્ટ કરું છું કે એમને પોતાની ટેન્ડન્સી પ્રમાણે વાંચવાની આદત માટે આગ્રહ ન કરે. કારણ કે કેટલાક મધર હોય છે કે જે લોકો વહેલી સવારે વાંચીને સારું ભણ્યા હોય છે, તો એમની ટેન્ડન્સી એ જ હોય છે કે એમનું બાળક વહેલી સવારે વાંચવા જેથી વધુ યાદ રાખી શકે. જ્યારે કેટલાક પેરેન્ટ્સ એમાં ફાધર એવા હોય કે જે લોકો રાત્રે મોડે સુધી વાંચવા ટેવાયેલા હોય, તો એ લોકો મોડે સુધી વાંચવાનો આગ્રહ રાખતા જોવા મળે છે. ખરેખર વાંચવાનો સમય મહત્વનો નથી, કયા સમયે બાળકને વધુ અનુકૂળ આવે છે એ મહત્વનું છે. રાતનો સમય જે છે તો ઘણીવાર વિદ્યાર્થીઓ રાત્રે 1:30, 2 કે ઘણીવાર 2:30, 3 વાગ્યા સુધી વાંચતા હોય છે, અને એની અસર એના આવનારી પરીક્ષા પર પડતી હોય છે. જ્યારે ઘણા વિદ્યાર્થીઓ સવારે વાંચવા ટેવાયેલા હોય તો એ લોકો વહેલી સવારે 2:30, 3 વાગે ઉઠી જતા હોય છે. તો એ ખરેખર વહેલી સવાર ન કહેવાય, પરંતુ રાત કહેવાય. એટલે જે લોકોને સવારે વાંચવાની આદત છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ છે કે એ લોકો સવારે
4:30-5 ની આસપાસ ઉઠીને વાંચે તો એ વધારે સલાહભર્યું છે, અને રાત્રે 12 વાગ્યા સુધી વાંચે એ વધુ હિતાવહ છે. જી, અત્યારે કોલર છે આપણી સાથે. જી જીતુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ઓકે. જી, પ્રશ્ન જણાવો જીતુભાઈ. હા બેન. જી, હેલો, પ્રશ્ન સાહેબ. શું છે? જી હા, અત્યારે મારા બાબો છે જી કોલેજમાં, તો ભણવાના પરીક્ષાના ટાઈમે જરા પેપર આપવાનું ભૂલી જાય છે જરા. જી, એટલે પેપર લખતી વખતે ભૂલી જાય છે. ઓકે. મોટાભાગે આ પ્રશ્ન એટલા માટે તમામ વિદ્યાર્થીઓને આવતા હોય છે કે એક તો એક્ઝામ ફોબિયા હોવાને કારણે પણ એવું થાય કે પરીક્ષા હોલની અંદર જાય અને ભૂલી જાય. બીજું કારણ એક મહત્વનું એ પણ હોય છે કે વિદ્યાર્થી જ્યારે વાંચતો હોય છે તો એ લખીને તૈયાર નથી કરતો. વિદ્યાર્થીઓની કાંઈક મોટી ખોટી માન્યતા હોય છે કે લખીને તૈયાર કરવાથી સમયનો બગાડ થાય છે. ખરેખર જો લખીને તૈયાર કરવામાં આવે તો એક વખત લખેલું એ 3 વખત વાંચેલા બરોબર કહી શકાય. ઉપરાંત જ્યારે વિદ્યાર્થી વાંચતો હોય છે ત્યારે સવાલ ફક્ત એક વખત વાંચે છે અને જવાબ 10 વખત વાંચતા હોય છે, અને એને કારણે એ થાય છે કે જવાબ એને આખો મોઢે હોય છે પરંતુ સવાલ એ ભૂલી જતો હોય છે. અને એક્ઝામની અંદર જ્યારે ક્વેશ્ચન પેપરમાં જે સવાલ આવે છે એ સવાલ સાંભળીને અથવા સવાલ વાંચીને એને જવાબ યાદ નથી આવતો, અને એને કારણે એક્ઝામિનેશન હોલમાં ભૂલી જાય એવી શક્યતાઓ વધુ રહેતી હોય છે. જી, આ બંને સાથેની ચર્ચા આપણે આગળ પણ ચાલુ જ રાખીશું. ટીવી9 વિશેષમાં અત્યારે સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ ફરીથી વાત કરીશું કે કેવી રીતે પેરેન્ટિંગ અને ડાયટની અસર થાય છે બાળકો પર. આપ જોતા રહો અમારી વિશેષ રજૂઆત. વેલકમ બેક. ટીવી9 વિશેષમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પરીક્ષા દરમિયાન બાળકો પર થતી પેરેન્ટિંગ અને ડાયટની અસર વિશે. અને લીઝાબેન, અત્યારે હું આપને પૂછવા માંગુ છું કે શું ડાયટ અને યાદશક્તિ, મગજ શક્તિ છે, એ બંને વચ્ચે કંઈ કનેક્શન ખરું? ચોક્કસ, એકદમ બહુ મહત્વનું કનેક્શન છે. જો તમે હેલ્ધી ફૂડ ખાતા હો, વ્યવસ્થિત કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન્સ, પાણી, વાઇટામિન્સ વગેરેનું ધ્યાન રાખતા હો તો યાદશક્તિમાં એ ચોક્કસ ફરક કરતું હોય છે. અને વધારે પડતું જંક ફૂડ, બહારના ખાવાના, કેક્સ, પુડિંગ્સ, એ બધું જે આપણે એક્ઝામ દરમિયાન ફક્ત માંદગી દૂર રાખે છે એવું નથી એ બધું ના ખાવાથી, પણ એવું બધું ના ખાવાથી તમને યાદશક્તિમાં પણ ચોક્કસ બહુ જ મોટો ફાયદો થતો હોય છે. જી, તો નોર્મલ ડેઝમાં તો ભલે મતલબ એવા પદાર્થો ખાવા જોઈએ કે જેનાથી યાદશક્તિ વધી શકે, કારણ કે ઘણા બાળકો બદામ પલાળીને પણ ખાતા હોય છે, પણ ખાસ પરીક્ષા દરમિયાન એવી કઈ વસ્તુઓ મતલબ ખાય તો એમના માટે સારું રહે? હા, એટલે આપણે જેમ વાત કરીએ એમ કે સપોઝ પ્રોટીન ખાવું જોઈએ તો બદામ ના ખાવ તો શીંગ ખાઈ શકો. વચ્ચેનો તમને ટાઈમ મળે 10-12 બદામ પલાળીને ખાઈ શકો, 10-12 શીંગ ખાઈ શકો, 2-4 ખજૂર, અંજીર ખાઈ શકાય. અખરોટ બહુ સારા કહેવાય યાદશક્તિ માટે. એટલે ઇવન તમને જે આપણે હમણાં વાત કરી કે એક્ઝામ પતાવીને બહાર નીકળે ત્યારે લીંબુ પાણીની સાથે સાથે પેરેન્ટ્સ જો એક મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ એવી રીતે લઈને એમને લેવા ગયા હોય અને એ પણ રસ્તામાં બાળકો ચાવીને ખાઈ જાય તો એ પણ એમની યાદશક્તિમાં ઘણી મદદરૂપ થઈ જતું હોય છે. જી સર, મા બાપની એવી ટેન્ડન્સી હોય છે કે મારો છોકરો બસ પરીક્ષા છે ને તો 24 કલાક વાંચતો જ દેખાવો જોઈએ એમ. જો પણ બાળકને ત્યારે એવું હોય છે કે વાંચવામાં થોડુંક એને બ્રેક જોઈએ, અડધો કલાકે ટીવી જોવે અથવા તો એને કોઈ રમત પસંદ છે એ રમત રમે, પણ માતા પિતા એવું જોવા નથી ઈચ્છતા, તો એમને કેવી રીતે સમજાવવા કે આ પણ એટલું જ જરૂરી છે? સાચી વાત છે. એક સર્વે મુજબ એવું કહેવાય છે કે આપણા બ્રેનની કેપેસિટી જે છે એ 45 મિનિટથી વધુ કોઈ એક વિષયને ગ્રહણ નથી કરી શકતી, અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને જે સ્કૂલોની અંદર વધારેમાં વધારે 35 મિનિટના પીરિયડ ગોઠવવામાં આવે છે કે 35 મિનિટ પછી સબ્જેક્ટ એટલે કે વિષય બદલાઈ જાય. આ જ વસ્તુ
જ્યારે ઘરની અંદર આવે ત્યારે પેરેન્ટ્સનો એક સતત આગ્રહ હોય છે કે મારું સંતાન હંમેશા પરીક્ષાનો સમય છે એટલે એ ચોપડીથી દૂર થવો જ ન જોઈએ, અને એને કારણે વિદ્યાર્થી ઘણીવાર ચોપડી મમ્મીને અને પપ્પાને ખુશ રાખવા માટે પુસ્તકની વચ્ચે હોય છે, મીન્સ એક્ટિવ હોય છે પણ ઇફેક્ટિવ નથી હોતો, અને એને જ કારણે મા બાપને એવું લાગે છે કે મારો છોકરો આટલું બધું ભણતો હતો, આખો દિવસ વાંચ કરતો હતો, છતાં ધાર્યું પરિણામ ન આવ્યું. એની પાછળનું કારણ પણ કદાચ આ જ હોઈ શકે. અને સર જોવા મળે છે કે બુકની અંદર કોઈ કાર્ટૂન બુક અથવા તો સ્ટોરી બુક પણ ઘણી વખત જોવા મળે છે, એટલે પ્રેશરમાં આવીને બાળકો માતા પિતાને તો આવી તો ખુશ રાખે છે, પણ બાળક જ જાણતું હોય છે કે એને કેટલું વાંચ્યું છે અને કેટલું નહીં. બહુ સાચી વાત છે. અને મોટાભાગે આ બધી વસ્તુની અંદર જ્યારે એને વધારે પડતું નિયંત્રણ આપવામાં આવે છે ત્યારે બાળક પોતાના રસ્તા જાતે શોધી લે છે, અને મા બાપને જ્યારે પકડાઈ જાય છે ત્યારે મા બાપની સામે જુઠ્ઠું બોલે છે. પણ બાળકો જુઠ્ઠું બોલે છે એની પાછળનું એકમાત્ર કારણ એ હોય છે કે મા બાપનું સાચું સાંભળવાની તૈયારી નથી હોતી. જો મા બાપ સાચું સાંભળવાની તૈયારી રાખે તો હું નથી માનતો કે કોઈ પણ બાળક પોતાના મા બાપ સામે જુઠ્ઠું બોલે, કારણ કે એમને પણ સારું દેખાવું હોય છે, સારું કામ કરવું હોય છે, પણ એમની પ્રકૃતિ અને એમની ઉંમર, એમની ચંચળતા એ બધી વસ્તુમાં એમને રોકતી હોય છે, અને માટે મા બાપ સાથે ભણતરની બાબતમાં સંઘર્ષ થાય છે. જી લીઝાબેન, તો છેલ્લે આપ અમારા જે વિદ્યાર્થી મિત્રો છે એમને અને એમના પેરેન્ટ્સને તમે શું સલાહ આપશો ડાયટને લઈને? પેરેન્ટ્સને તો હું ખાસ એમ જ કહીશ કે બાળકને પરીક્ષા દરમિયાન ભાવતી વસ્તુ બનાવીને ખવડાવો, અને વિદ્યાર્થીઓને કહીશ કે બને ત્યાં સુધી જંક ફૂડ ના ખાશો તો વધારે સારું રહેશે એ લોકો. જી, અને સર આપ છેલ્લે ટૂંકમાં શું સલાહ આપશો? હું ટૂંકમાં એક જ સલાહ આપીશ કે તમારા માટે, એક વાલી માટે, તમારા સંતાનના પરિણામ કરતા તમારું સંતાન અત્યંત મહત્વનું છે. જો તમારું બાળક ભણવામાં ખૂબ હોશિયાર હશે તો પણ એક દિવસ એનું ભણતર પૂરું થશે, અને જો કદાચ ભણવામાં નબળું હશે તો થોડું વહેલું પૂરું થશે, પરંતુ આપનું સંતાન એ આપણા માટે એના પરિણામ અથવા એના ભણતર કરતા પણ અતિ મહત્વનું છે, માટે એને જાળવશો તો પરિણામ આપોઆપ જળવાશે. જી, આપ બંને ટીવીના સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફ્રેન્ડ્સ, આ હતી આજની અમારી વિશેષ રજૂઆત, જેમાં આપણે વાત કરી પરીક્ષા દરમિયાન બાળકો પર પેરેન્ટિંગ અને ડાયટની કેવી અસર થતી હોય છે. TV9 વિશેષમાં આવતીકાલે ફરી મળીશું અને વાત કરીશું પ્રી મેરેચ્યુઅલ કાઉન્સેલિંગની. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.